કરું છું। આજે અમે ચેપ્ટર 10 માં ચુંબક સાથે ગમતનો પાઠ આવે છે તેની અમે આજે એક્ટિવિટી કરેલી છે। આ ચુંબક છે। આજે હું તમને આના ગુણધર્મો જણાવીશ। તે લોખંડ સાથે આકર્ષાય છે। તેના બે છેડે દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ આવેલા હોય છે। તેને મુક્ત રીતે દોરીએ લટકાવવાથી તે ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર રહે છે। આ ગજિયો ચુંબક છે। આને અમે દોરી સાથે લટકાવેલા છે અને તમે આને ગમે તે દિશામાં એને ફેરવો પણ એ ઉત્તર અને દક્ષિણમાં સ્થિર રહે છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ચુંબકને આપણે ગમે તે દિશામાં ફેરવીએ તો પણ તે ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં દક્ષિણ તરફ જ સ્થિર રહે છે। તો અત્યારે તે ઉત્તર અને દક્ષિણ તરફ સ્થિર છે।